નમસ્કાર મિત્રો એક ભૂલ ગઢ છોડાવી શકે છે. એક ભૂલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ચૂંટણી સમયે દોડાવી શકે છે. અત્યાર સુધી જે માહોલ બનાવ્યો, અત્યાર સુધી જે પકડ બનાવી, તેના પર પાણી ફરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ એ પ્રકારનું નિવેદન આપ્યું છે કે બનાસકાંઠાનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. જે ગઢ બનાસકાંઠા ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે. ધીમે ધીમે વિધાનસભા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પગપેસારો કર્યો છે. એ બધી મહેનત પાણીમાં જઈ શકે છે. 2027ની ચૂંટણી નજીક છે. આ વચ્ચે બફાટ જગદીશભાઈ વિશ્વકર્માને અને ભાજપને ભારે પડી શકે છે. વિસ્તારથી વાત કરું તો જગદીશભાઈ બનાસકાંઠા પહોંચ્યા અને ત્યારબાદ તેમણે તેવી વાત કરી કે સાંભળીને લોકો પણ વિચારમાં પડી ગયા કે પ્રદેશ પ્રમુખ આ પ્રકારનું કઈ રીતે બોલે. આમ તો શરૂઆતમાં કહેતા હતા કે બનાસની બેન આપણી પણ બેન છે, બધી વાતો પણ કરી અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરની સાડી સુધી પહોંચ્યા. કાર્યકર્તાઓનું નામ લઈ તેમણે કહ્યું કે સાડીના પાલોમાંથી સીટો આંચકી આવ્યા. આ પ્રકારના નિવેદન શું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને શોભા દે છે? અને આ પ્રકારના નિવેદન બોલવાથી કેટલું નુકસાન થઈ શકે? તમે પહેલા સાંભળો કે જગદીશભાઈએ શું કહ્યું અને ત્યારબાદ એ સાંભળો કે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. ઠાકરસિંહ રબારીએ પણ વાત કરી હતી. ત્યારબાદ જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત, તારક ઠાકોર છે, યુવા આગેવાન છે, અને ઋષિ ભારતી બાપુ જેમને ખૂબ પૂજનીય માનવામાં આવે છે કોળી ઠાકોર સમાજમાં, તેમણે શું કહ્યું સાંભળો. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે. એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે. આજે એમણે બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનની ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના અમારા સાંસદ માટે કર્યો. એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે ગેનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું. કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી. આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન ગેનીબેનની સાડીના પાલવ વિશે જણાવી ગંદી કોમેન્ટ કરી છે, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા, આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા કોઈ પણ મહિલાની સાડી કે એના પાલવ વિશે ગંદી કોમેન્ટ ના કરે. કાલનું એક જે પ્રવચન મીડિયામાં ચાલી રહ્યું છે, મને ખૂબ દુઃખ થાય છે. આપણી ભારતીય પરંપરા યત્ર નાર્યસ્સુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર ઉપજે, નારી તું જગમાં મહાન, આવી વાતો કીધી છે. અને એ હું કોઈ પોલિટિક લેવલે વાત નથી કરતો, પરંતુ જ્યાં ખોટી વાતો થાય, ચાહે સામે બ્રહ્મા હોય તો પણ એનો હું વિરોધ જરૂર કરીશ. અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલા ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા. તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે, તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે. લોકશાહીની અંદર લોકો જે ચુકાદો આપે અમે સ્વીકારીએ છીએ,
અને જે બનાસકાંઠાના વાવથરાના લોકો જે ચુકાદો આપે માથે ચડાવીએ છીએ, જ્યાં અમારી કમીઓ રહી છે આવનારા સમયમાં એ કમીઓ દૂર કરીને ફરતી એક વિશ્વાસ સાથે જીતવા માટેનો પ્રયત્ન કરશું. વાત રહે જ્ઞાનીબેનની અથવા જિજ્ઞેશભાઈ મેવાણીની, તો જ્ઞાનીબેન હોય કે જિજ્ઞેશભાઈ મેવાણી હોય, ઠાકોર સમાજ કે દલિત સમાજના એક સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે તો એમાં ભાજપવાળાને કેમ પીડા થાય? કોઈ એમને ઠાકોર સમાજ કે દલિત સમાજને ખોટી દિશામાં તો લઈ જવાનું કામ નથી કર્યું. સમાજ સુધારણાનું કામ કર્યું છે, તો સમાજનો વગવિગ્રહની ક્યાં વાત આવે? આજે એમના જે ભાષણમાં અહંકાર હતો એ કોઈ બે સમાજને નીચું દેખાડવા માટેનો હતો, મને એવું લાગી રહ્યું છે. અને જ્યારે વડગામમાં તો વડગામની અંદર પણ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટીનું સરસ પ્રદર્શન રહ્યું છે. તાલુકા પંચાયતે ત્યાં કોંગ્રેસ પાર્ટીની બની રહી છે. ભાભરની અંદર હોય તો જિલ્લા પંચાયતની 3માંથી 2 સીટો કોંગ્રેસની આવેલી છે. દેખવા જઈએ તો વાવથરાના ભાજપના જિલ્લા પ્રમુખ છે, એમના ખુદના તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની બેઠકે ગુમાવી છે. એવી રીતે કેટલાક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સમીકરણો શું બેસે છે એના ઉપર હોય છે. ભાજપ પાસે સરકાર હતી, પોલીસ હતું, તંત્ર હતું, પૈસો હતો, સહકાર હતું, અસંખ્ય અદૃશ્ય શક્તિઓનો એમને સપોર્ટ હતો. જ્યારે અમારે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ચૂંટણી લડવાની હતી. સામ દામ દંડની નીતિથી ક્યાંક ડરાયા, ધમકાયા, ફોર્મ ખેંચાયા. ફોર્મ ખેંચવા માટે લાખો રૂપિયા સુધી તમારામાં જો એટલી જ તેવડ હતી તો શા માટે કોંગ્રેસના ઉમેદવારોને તમારે ફોર્મ ખેંચાવવા પડ્યા? શા માટે કોંગ્રેસમાંથી ઉમેદવારો લડાવવા પડ્યા? તમને તમારા ભાજપના લોકો ઉપર તો વિશ્વાસ નહોતો કે ચૂંટણી જીતી શકે, ત્યારે તો તમે કોંગ્રેસના લોકોને છેલ્લી ઘડીએ ભાજપમાં લઈ જઈને ચૂંટણી લડાયા. તમે કોંગ્રેસના લોકોના ધાક ધમકીથી ફોર્મ ખેંચાયા. લડવું તો લોકશાહીની અંદર સામે સામે એક તંદુરસ્ત હરીફાઈથી લડવું હતું, પણ તમે ક્યાંક પોલીસના લોકોને મોકલીને ફોર્મ ખેંચાવવા માટે દબાણ કરો. તમે કોઈ સરકારી અધિકારીના પરિવારમાં ચૂંટણી લડતો એને નોકરીમાંથી બદલી કરવાની ધમકી આપીને ફોર્મ ખેંચવાની વાત કરો, દબાવવાની કોશિશ કરો. તેમ છતાં જે ચુકાદો લોકોએ આપ્યો અમે સ્વીકારીએ છીએ. અને હાર જીત તો રહે છે. કોઈ અમે જીતવાથી અમારા અહંકારમાં ના આવવું જોઈએ કે ભાજપને જીતવાથી એમને જે આજે અહંકારી ભાષા હતી પ્રવચનમાં, એ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં બનાસકાંઠા વાવથરાના લોકો એનો જવાબ આપશે. ચૂંટણીમાં જીત અને હાર તો થતી રહેશે, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર માટે જે અપમાનજનક ભાષા અને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. જે પાર્ટી એના પ્રધાનમંત્રી અને નેતાઓ એમ કહેતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, એ મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, મહિલા અનામતની વાતો કરતા હોય, અને એ જ પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એ ઓબીસી સમાજમાં આવતી એક મહિલા કે જે એક દીકરી છે, એક બહેન છે, એક મા છે, જે ગુજરાતની એકમાત્ર સાંસદ છે, જે ઓબીસી સમાજ એમાં ઠાકોર સમાજનું ગૌરવ છે, અને જે આખા ભારતના અંદર બનાસના બેનના નામથી પ્રખ્યાત હોય, એ જ્ઞાનીબેન માટે આટલી અપમાનજનક ભાષાનો ઉપયોગ એ કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે. હું ઠાકોર સમાજના યુવા તરીકે માંગણી કરું છું, આ પ્રધાનમંત્રી જે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે એ આ મુદ્દાના અંદર હસ્તક્ષેપ કરે અને જગદીશભાઈ વિશ્વકર્મા આવતા 48 કલાકની અંદર તાત્કાલિક ધોરણે જ્ઞાનીબેનની માફી માગે, અને જો માફી નહીં માગે તો પછી આ નારી શક્તિનું અને એમાં ઠાકોર સમાજની બહેનનું, દીકરીનું, માનું અપમાન ગણવામાં આવશે કે જે ઠાકોર સમાજ કોઈ દિવસ સહન કરી લે, ગુજરાતનો નાગરિક કોઈ દિવસ સહન નહીં કરી લે. આ જેટલું થાય એટલું જલ્દી સમજી જવું એટલું સારું રહેશે. જય માતાજી, જય ઠાકોર સમાજ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. જગદીશભાઈ વિશ્વકર્માનો વિવાદ આ પહેલો નથી. પ્રદેશ પ્રમુખ બન્યા તે બાદ આ બીજો વિવાદ પણ મોટો ગણી શકાય, કારણ કે તેમના બોલવાને લઈ, તેમના બોલવાના લહેકાને લઈને પણ એક વખત તેઓ ટ્રોલ થઈ ચૂક્યા છે. અને આ વચ્ચે તેમણે જ્ઞાનીબેન ઠાકોર વિશે આ પ્રકારના શબ્દો કહ્યા જે મતદારો પર અસર પાડી શકે છે. તમે જુઓ કે એક રીતે તો સામસામે જ છે. જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના મોટા નેતા છે, બનાસકાંઠાના સાંસદ છે, અને બીજી તરફ જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. તો પ્રહાર કરે એમાં કશું ખોટું નથી, પરંતુ આપણે ત્યાં બહેનો પર તમે આ પ્રકારના પ્રહાર કરો, બહેનોની સાડી સુધી પહોંચી જાઓ, તો પછી મતદારો પર તેની અસર થતી હોય છે. અને પછી પોલિટિકલ પાર્ટી એ ભૂલી જાય એવું તો બને નહીં. ચૂંટણી આવશે ત્યારે આ વાત ફરી યાદ આવશે અને લોકો વચ્ચે આ મુદ્દો પણ મૂકવામાં આવશે. અને પછી તમે જુઓ કે સમાજની રીતે કામ કરતો હોય છે.
ઠાકોર સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે અને તેમાં તેમના ખૂબ મોટા નેતા વિશે તમે આ પ્રકારના શબ્દો બોલો, તેના ખરાબ પરિણામ આવી શકે છે. અન્ય ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ સુડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં મુકાશે કે હવે કરવું તો કરવું શું, કારણ કે તેમની સામે પણ સવાલો થશે. એટલે વાત એ છે કે આ પ્રકારના નિવેદન ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરે અને આવનાર દિવસમાં જગદીશભાઈ વિશ્વકર્માનું આ નિવેદન વધુ દોડાવશે. કાર્યકર્તાઓએ વધુ દોડવું પડશે, વધુ મહેનત કરવી પડશે, કારણ કે આ ચૂંટણી મુદ્દો બની શકે છે. આવનાર દિવસમાં આ મોટો મુદ્દો બની શકે છે. આ વાતને લઈ લોકો મત માગી શકે છે. નેતાઓ આ વાતને લઈ સભાઓ ગજવી શકે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપનું શું વિચારવું છે? શું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને આ પ્રકારના નિવેદન શોભા દે છે? શું તેમણે વિચાર્યા વગર આ પ્રકારનું નિવેદન આપી દીધું છે કે પછી સામે કોંગ્રેસના મોટા નેતા છે તો સીધા પ્રહાર કરી દીધા, ભલે પછી જે કંઈ પરિણામ આવે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.